ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભક્તિમય વાતાવરણ બન્યું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જજામ ગામ ખાતે ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે જજામ ગામ ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। રામચંદ્ર ભગવાન અને રાધા કૃષ્ણ ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ગામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ગામની અંદર કેસરિયું વાતાવરણ બનાવી ભક્તિમય વાતાવરણ બનાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના સરપંચ અને અન્ય ગામના લોકો દ્વારા ભવ્ય આયોજન 3 દિવસનું કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજરોજ શોભાયાત્રાનું ભવ્ય કાઢવામાં આવી હતી, જેમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતવાણી, ભજન, ભોજન સાથે ગૌ માતા માટે ઘાસચારાની વ્યવસ્થા સાથે પક્ષીઓ માટે ચણ તેમજ શ્વાનો માટે લાડુ જેવી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ ધાર્મિક ઉત્સવની ઉજવણીમાં કરવામાં આવી રહી છે। સમગ્ર ગામજનો દ્વારા ભવ્ય મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી રામ અને રાધા કૃષ્ણનું મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસોનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે રવિવારે, તેમજ આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહેશે। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। રામધર્મનું કલ્યાણ થાય, આ વિશ્વનું કલ્યાણ થાય એ હેતુથી આજે 20, 21, 22, 23ના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું આચાર્ય શ્રી બાબુલાલ શાસ્ત્રી। શ્રી રામચંદ્રજી ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા તેમજ રાધાકૃષ્ણ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત જે 20, 21, 22 તારીખના જે રાખેલ છે નિમિત્તે ભોજનના દાતા, પંખીઓને દાળ તેમજ ગાયોને ચારાનું આ નિમિત્તે અનેક યોજના આયોજન રાખેલું છે। આજે સમગ્ર જજામ ગામની તમામ વર્ણની તમામ સમાજના આગેવાનો, વડીલો, યુવાન મિત્રો એ ગામમાં નક્કી કર્યું અને તારીખ 20, 21, 22 3 દિવસ ભગવાન રામની અને રાધાકૃષ્ણની પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું છે। ત્યારે આખું ગામ રામમય બની ગયું છે અને આજે આખા ગામે સાથે મળી અને ભગવાન રામનું સામયું કર્યું છે મૂર્તિનું, અને 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ જજામ ગામમાં ઉજવાઈ રહ્યો છે। ત્યારે સમગ્ર ગામ અને આખા તાલુકા અને વિસ્તારના તમામ વડીલો, આગેવાનોના સહકારથી સારો ભવ્ય પ્રસંગ ગામમાં યોજાય અને સૌ શાંતિથી સૌ સમાજ એક થઈ અને ગામનું આ કાર્ય પૂરું પાડે એ ગામની વિનંતી છે, અને સૌ આગેવાનો સાથે મળીને યુવાનો આ પ્રસંગ યોજી રહ્યા છે।